Hi everyone. હું છું પ્રિતેશ સોડા and I welcome you all to this Coconut Theatre Facebook page ચાયવા અને રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ season 3 in association with ticketninja.in. I'm very thankful to Coconut Theatre કે એ લોકોએ આ season 3 specifically આ બધા જ સેશન્સ ગુજરાતી થિયેટરને ડેડિકેટ કર્યા છે. થેન્ક યુ વેરી મચ કોકોનટ થિયેટર, થેન્ક યુ વેરી મચ ticketninja.in કે આ બ્રિલિયન્ટ સિઝન તમે ડિઝાઇન કરી છે અને ઇટ ઇઝ ફેન્ટાસ્ટિક દેટ we are getting so much of response. People are pouring in right now. In fact, there are a lot of people who are telling me happy Mother's Day. Yes, everyone, a very happy Mother's Day. It's a Sunday. What a day to spend with your mother. મજાનો દિવસ છે અને I hope બધા જ ચા લઈને રેડી હશે. I am ready with my tea as well. ઘણા જણ મને જેટલા જણ હમણાં અહીંયા એડ થઈ રહ્યા છે, મેની પીપલ નો મી, મેની પીપલ ડોન્ટ નો મી. જે લોકો મને નથી ઓળખતા એટલે મારું જરાક નાનકડું ઇન્ટ્રોડક્શન મારે આપવું જરૂરી રહેશે, કારણ કે લોટ ઓફ પીપલ ડોન્ટ નો મી અને આઈ હેવ અ હમ્બલ એક્સપિરિયન્સ ઇન ફ્રન્ટ ઓફ જેટલા પણ મહાનુભાવો હમણાં સુધી આવી ગયા છે થિયેટરના, ગુજરાતી થિયેટરના આ સિઝનમાં. એ સામે આઈ એમ શ્યોર મારો એક્સપિરિયન્સ થોડોક ઓછો છે, પણ મજાની વાત એ છે કે મને ઘણો બધો અનુભવ મળ્યો છે. એટલે આઈ જસ્ટ ગીવ અ સ્મોલ લિટલ ઇન્ટ્રોડક્શન. મેં 19 વર્ષથી હું થિયેટર કરું છું, એટલે પહેલાં 8 થી 9 વર્ષ મેં મરાઠી થિયેટર કર્યું, એટલે જે આપણે અમેચ્યોર થિયેટર આપણે જેને કહીએ, હવશી રંગભૂમિ. કારણ કે અમારે ત્યાં, હું જે લોકેલિટીમાં મલાડમાં રહું છું, ત્યાં મરાઠી થિયેટર બહુ સુંદર મરાઠી થિયેટર થતું હતું. તો ત્યાં મેં 8-9 વર્ષ સુધી મેં ભણતા અને સાથે જોબ કરતાં મેં એ થિયેટર કર્યું. આઈ ડન માય માસ્ટર્સ એઝ વેલ. હું 5 વર્ષ મેં નોકરી પણ કરી અને સાથે હું થિયેટર શીખતો જતો અને થિયેટર હેઝ ગિવન મી અ લોટ ઓફ થિંગ્સ અને દેટ ઇઝ વોટ માય સબ્જેક્ટ ઇઝ. બટ સબ્જેક્ટ પર આવીએ એ સિવાય અને છેલ્લા 10 થી 11 વર્ષથી હું ગુજરાતી થિયેટર કરી રહ્યો છું અને જેટલું પણ મને હમણાં સુધી જેટલું પણ મળ્યું છે એ ગુજરાતી થિયેટર રેજ આપ્યું છે અને આઈ એમ સો ઓવરવેલ્મ્ડ એન્ડ આઈ એમ સો મચ ઇન ઓ કે ગુજરાતી થિયેટરે આટલું બધું મને આપી શક્યા છે અને ઇટ્સ અમેઝિંગ. સો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ સબ્જેક્ટ દેટ ઇઝ ગિવન ટુ મી. મને મલ્ટિપલ થિયેટર હેટ્સ આ સબ્જેક્ટ આપ્યો હતો, એટલે આઈ હેવ પ્રિપેર્ડ અ ફ્યુ થિંગ્સ. જે રીતે આપણે કોઈ બી થિયેટર આપણે કરતા હોય તો આપણે એક નવરસની વાત તો પહેલાં આવે ને આવે જ. એ રીતે આજના ટોપિકમાં હું 9 સદગુણ 9 વર્ચ્યુઝ વિશે વાત કરવાનો છે જે ગુજરાતી થિયેટર મને આપ્યા છે અને વાય એવરીવન હુ ઇઝ યંગ હુ વોન્ટ્સ ટુ જોઈન ઇન ઓર ડુ ગુજરાતી થિયેટર, કદાચ આ 9 વર્ચ્યુઝ જે મને મળ્યા છે કદાચ તમને એના કરતાં વધુ જ મળશે ડેફિનેટલી. તો એ શું વર્ચ્યુઝ છે, મને કયા રોલ્સ કયા ટાઈમે મળ્યા અને કઈ રીતે દેટ હેઝ મેડ મી અ બેટર ઇન્ડિવિજ્યુઅલ, એ વિશે મારે વાત કરવું છે. તો આઈ વિલ સ્ટાર્ટ વિથ જે મેં તમને કહ્યું કે પહેલાં 9 વર્ષ મેં મરાઠી થિયેટર કર્યું, એટલે અમેચ્યોર થિયેટર કર્યું. તો અમેચ્યોર થિયેટરમાં તો ત્યાં તો બધા જ આપણા જેટલા મિત્રો હોય એ લોકો જેટલે ઓળખીતા પાળખીતા જે લોકેલિટીના હોય એ લોકો જ કરતા હોય. ગણેશ ઉત્સવનું મારું નાટક હોય, કોમ્પિટિશન્સના નાટક હોય, એ પ્રકારે હું કામ કરવાનું મેં શરૂ કર્યું. તો સૌથી પહેલી વખત જ્યારે હું થિયેટર કરવા ગયો તો મને સૌથી પહેલી હેટ, મલ્ટિપલ થિયેટર હેટ્સ નામ છે તો ઓફકોર્સ હું એમ જ કહીશ કે સૌથી પહેલી હેટ મને સ્ટેજ મેનેજમેન્ટની આપી. તો મને થયું કે સ્ટેજ મેનેજમેન્ટ, હું તો અહીંયા થિયેટર કરવા આવ્યો છું, થિયેટર તો કળા છે, એમાં વ્યવસ્થાનું કામ એટલે વ્યવસ્થાપન, રાઈટ, મેનેજમેન્ટ. ઇનફેક્ટ ક્રેડિટ પણ મને એ આપી, રંગમંચ વ્યવસ્થા. તો મને એમ થયું કે એક મિનિટ, વ્યવસ્થા અને કળાને શું સંબંધ? અને ધીરે સમજાયું કે નહીં, ત્યાં વ્યવસ્થાપનનું ઘણું બધું કામ કરવું પડે એમ હોય છે, એટલે ટાઈમ પર આવી જવું. અને અમે જ્યાં રિહર્સલ કરતા ત્યાં તો કારણ કે બધા જોબ પર કામ કરતાં રાતના બધા અમે ભેગા થતા રિહર્સલ્સ માટે, એટલે રિહર્સલ્સની જગ્યામાં ઝાડુ પણ વાળવું પડે અને એને સાફ સફાઈ પણ કરવી પડે, ખુરશીઓ ગોઠવવી પડે, પાણી ભરીને લાવવું પડે, ઘણું બધું કામ હોય છે જે ટેકનિકલી વ્યવસ્થાપનનું કામ થઈ જાય. અને એ ટાઈમે આપણને ખબર પડે કે નહીં, પ્રેઝન્સ ઓફ માઇન્ડ જરૂરી છે,
કામ રહેવું બહુ જરૂરી છે, પ્રિસિઝન જોઈએ. એટલે બધા જ અમને જે ડિરેક્ટરે જે રીતે અમને કહ્યું, એટલે બધા જ રંગમંચ વ્યવસ્થા જે સંભાળતા હોય બધાએ જ ટાઈમ પહેલાં આવવું અને ટાઈમ બધાની રિહર્સલ પતી જાય એની પછી ઘરે જવું. એ નાની નાની વસ્તુઓ મને સમજાય. મેં કીધું અચ્છા આ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પછી ટૂર પર જાય ત્યારે આપણે નાની નાની પ્રોપ્સ સંભાળવી, એના લિસ્ટ બનાવવા, આ બધું જ વ્યવસ્થાપનનું કામ હતું જે રંગમંચ વ્યવસ્થા હેઠળ મને આવતું હતું. અને એના કારણે આઈ કેન સે બિકોઝ મેં રંગમંચ વ્યવસ્થા કરી હતી, પર્ટિક્યુલર હેટ મેં પહેરી હતી, એટલા માટે હું કહી શકીશ કે સ્ટેજ મેનેજમેન્ટની જે હેટ હતી એના કારણે આઈ જસ્ટ શો યુ ધ વર્ચ્યુ દેટ આઈ હેવ નાઉ. આઈ હેવ મોર એમ્પથી. રાઈટ, વેન આઈ ડુ થિયેટર આઈ હેવ મોર એમ્પથી. મારામાં હવે સહાનુભૂતિનો કોશન્ટ વધી ગયો. કેમ? કારણ કે મેં રંગમંચ વ્યવસ્થા કરી હોય તો હું જ્યારે એક ડિરેક્ટર હોઉં, પ્રોડ્યુસર હોઉં, જે અલગ અલગ હેડ્સ હોય, તો ડેફિનેટલી મારા માટે એની સહાનુભૂતિ, જે બેકસ્ટેજ કરતો હોય, જે રંગમંચ વ્યવસ્થા કરતો હોય, એના માટે મારી એમ્પથી વધી જાય. સો ડેફિનેટલી થિયેટર ઇઝ ઓલ્સો ગિવિંગ યુ નથિંગ બટ એમ્પથી ઓલ્સો, જે મને પર્ટિક્યુલરલી મારી ફર્સ્ટ પર્ટિક્યુલર હેટમાંથી મળ્યું, જે મારી સ્ટેજ મેનેજમેન્ટની હેટ હતી. ઓફકોર્સ પછી જરાક આગળ વધ્યા, ત્યાં જ અમેચર થિયેટર કરતાં જ મને પ્રોડક્શનની જવાબદારી આપી. એટલે મારી બીજી હેટ હતી પ્રોડક્શન મેનેજમેન્ટ. જો પાછો મેનેજમેન્ટ શબ્દ આવી ગયો, હજી સુધી આર્ટની વાત નથી થઈ. હું ત્યાં ગયો તો કળા અને થિયેટર એઝ એન આર્ટ ફોર્મ શીખવા, કારણ કે મારું કમ્યુનિકેશન બહુ જ સારું નહોતું. એટલે હું કમ્યુનિકેશન, કારણ કે ત્યાં એટલા બધા સુંદર વાચિક અભિનયના પ્રયોગ થતા, એટલે મેં કીધું કે ચાલો ને મને ત્યાં મારું જે જ્ઞાન વધશે કમ્યુનિકેશન રિલેટેડ, એટલા માટે હું ત્યાં ગયો હતો. અને હમણાં બીજી હેટ જે મને આપી છે, આઈ રિપીટ, પ્રોડક્શન મેનેજમેન્ટ. અગેન વ્યવસ્થાપનનું જ કામ. એટલે મેં કીધું આ ક્યારે પતશે? બટ ધેન પ્રોડક્શન મેનેજમેન્ટ કરતો એટલે ટૂર પર જવાનું હોય, બધાને યાદ દેવડાવવાનું, પૈસાની જવાબદારીઓ અમારા પર આવી જાય, કારણ કે જે તમને પૈસા મળતા હોય એની જવાબદારી તમારા પાસે હોય. લોકો જેને તમારે જે સેટવાળો આવ્યો તો એનું પેમેન્ટ આપવાનું હોય, લાઇટવાળો આવ્યો તો એનું પેમેન્ટ આપવાનું, એ બધી વસ્તુઓ અમારા હેઠળ આવી જાય. એટલે એના કારણે વોટ હેપન્ડ ઇઝ દેટ કે પર્ટિક્યુલર જે હેટ મેં પહેરી પ્રોડક્શન મેનેજમેન્ટની, હજી તો વ્યવસ્થાપનની છે, મને કમ્પેશન મારામાં ધીરે ધીરે કરુણા વધતી ગઈ. અને એની મને બહુ મજા આવી ગઈ કે મેં પહેલાં 2 રોલ જે હતા, રંગમંચ વ્યવસ્થા અને પ્રોડક્શનની વ્યવસ્થા સંભાળવી, એના કારણે મારામાં એમ્પથી અને મારામાં કારુણ્ય વધી ગયું. અને આઈ સેટ કે આ તો બહુ જ બ્રિલિયન્ટ વાત કહેવાય કે થિયેટર, હું તો હજી સુધી તો થિયેટર મેં શરૂ પણ નથી કર્યું, અને હજી તો હું માત્ર હવશી રંગભૂમિ કરી રહ્યો છું મારે ત્યાં. અને આ 2 બ્રિલિયન્ટ હેટ્સ જે મને મારા ડિરેક્ટરે અને મારા ત્યાંના પ્રોડ્યુસર્સે મને આપી, તો એના કારણે મને એટલી બધી મજા આવી ગઈ કે અરે વાહ, આ તો બહુ બ્રિલિયન્ટ થઈ ગયું. હવે આ જ હેટ્સ, 2 હેટ્સના હેઠળ અને કામ કરતાં મેં થેસ્પો નામની એક કોમ્પિટિશન થાય છે, યંગસ્ટર્સ જેટલા હમણાં જોઈ રહ્યા છે, ગુડ નો. થેસ્પો ઇઝ અ થિયેટર મૂવમેન્ટ જેમાં તમે કોઈ પણ લેંગ્વેજનું થિયેટર કરી શકો. ખાલી તમારી શરત એટલી હોવી જોઈએ કે ઇટ હેઝ ટુ બી, યુ હેવ ટુ બી અંડર 25. તો એ અંડર 25માં મેં વિજય તેંડુલકરનું બેબી નામનું નાટક કર્યું. બહુ જ અઘરું નાટક હતું, કારણ કે બહુ જ અર્બન ડીકે, સોશિયલ ડીકે, વિમેન એક્સપ્લોઇટેશન, આ બધી જ વસ્તુઓ એમાં બહુ જ એક્ઝેજરેટેડ વેમાં દેખાડી હતી. અને આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ ટુ ડ્રો અટેન્શન ઓફ થેસ્પો, કે મારી પહેલી કોમ્પિટિશન છે તો, અને મારા પાસે અનુભવ બહુ ઓછો હતો, એટલો બધો અનુભવ હતો નહીં. જેમ તમે જોયું કે 2 જ હેટ મેં પહેરી છે, તો મારા પાસે બહુ અનુભવ નહોતો. અને એ નાનો અનુભવ કરતાં થેસ્પોમાં હું સિલેક્ટ થયો. થેસ્પોમાં અમને 6 નોમિનેશન્સ મળ્યા, 1 ટ્રોફી મળી, તો મને મારો થોડો કોન્ફિડન્સ વધી ગયો. અને એ કોન્ફિડન્સ વધ્યો, અને એ કોન્ફિડન્સ સાથે જે પહેલાં ગુજરાતી થિયેટરમાં જે સૌથી પહેલું નામ જે મને મળ્યું, અને જેના કારણે આજે હું એમ કહી શકું કે ગુજરાતી થિયેટરથી, ઇનફેક્ટ ગુજરાતી થિયેટર કેમ, થિયેટર પર સેથી હું એક્સપોઝ થયો. મનોજ શાહ મને મળ્યા અને મને કહે છે કે તું ગુજરાતી છે? તો મેં કીધું હા. અને કે તું ગુજરાતી છે તો તું મરાઠી નાટકો કેમ કરે છે? તો એમણે મને કહ્યું, મેં કહ્યું કે કારણ કે મારી લોકેલિટી મરાઠી છે, મારું આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે આપણે કહી શકીએ એ મરાઠી છે, એટલા માટે હું મરાઠી નાટકો કરું છું. તો સરે કીધું તું ગુજરાતી નાટક કેમ કરો છો? એટલે મેં કીધું મેં ગુજરાતી નાટકો જોયા ઓછા છે. ઓફકોર્સ ઘરમાં ગુજરાતી નાટકો જોવાનું કલ્ચર હતું જ. મારા મમ્મી મને ભાઈદાસમાં ને એમ નાટકો જોવા લઈ જતા, પૃથ્વીમાં પણ લઈ જતા. એ કારણે શું થતું, એટલે મેં કીધું આઈ એમ એક્સપોઝડ, પણ મને બહુ ખ્યાલ નથી હાઉ ગુજરાતી થિયેટર ફંક્શન્સ.
તેમ કે તું મારી સાથે આવો. અને પૃથ્વી હાઉસમાં, પૃથ્વી થિયેટરની સામે પૃથ્વી હાઉસ છે, જેમની રિહર્સલ ચાલતી હતી, અને ત્યાં પહેલી વખત મેં એમની સાથે ત્યાં વાતચીત કરીને ત્યાં પુલકિત સોલંકી, ધર્મેન્દ્ર ગોહિલ અને પ્રતિક ગાંધી ત્યાં અપૂર્વ અવસર નામના પ્લેની રિહર્સલ્સ કરતા હતા. અને ત્યારે એમણે મને હેટ પહેરાવી મનોજભાઈએ અને મને કીધું કે તારે જવાબદારી સંભાળવાની છે મ્યુઝિક ઓપરેટિંગ અને સાઉન્ડ ઓપરેટિંગ. હવે હું એવા એ પ્રકારના બેકગ્રાઉન્ડમાંથી આવ્યો હતો જેને સાઉન્ડ કે મ્યુઝિકની એટલી બધી મને સૂઝ નહોતી. તો સરે મને કીધું સૂઝ નથી તો એ તને સૂઝ પડશે. તું સુરેશભાઈ છે, ઉદયભાઈ છે, આપણા સુરેશ સર જોશી અને ઉદય સર મજુમદાર, એમનું જે મ્યુઝિક છે એ તું સાંભળ અને એ જ્યાં તને ક્યુઝ કે છે એ તું વગાડ અને હું તને સમજાવીશ ક્યાં વગાડવાનું છે. અને ધીરે ધીરે મ્યુઝિક અને સાઉન્ડની નોલેજ આવતી ગઈ. અને ત્યાં અમને અમેરિકાની ટૂરમાં જવાનું હતું ને ત્યારે ભૌતેશ સર મને મળ્યા, જેમણે લાઇટ ડિઝાઇન કરી હતી અપૂર્વ અવસરની. અને ત્યારે અમુક વસ્તુ એમણે મને સમજાવી કે ટેકનિશિયન્સ જે હોય, ઇફ યુ આર અ ટેકી, તારે ઓનેસ્ટ રહેવું પડશે. ઓનેસ્ટ. ઇફ યુ આર નોટ ઓનેસ્ટલી ટેલિંગ યોર ડિરેક્ટર કે સર મારા પાસે અમુક વાયર્સ નથી, કે સર મારા પાસે અમુક, હવે ફોર એક્ઝામ્પલ તમારું આઈપોડમાં મ્યુઝિક હોય તો તમારા પાસે લેપટોપમાં બેકઅપ નથી અથવા તમારા મોબાઈલ ફોનમાં બેકઅપ નથી, એ તારે ઓનેસ્ટલી કહેવું પડશે. આ ભૌતેશ સરે મને કહ્યું કે ઘણીવાર એવું બને કે ડિરેક્ટરને ખ્યાલ ના હોય પણ XLR વાયર જોતો હોય, EP to ફોનો જેકનો વાયર જોતો હોય, EP to XLR જોતો હોય. આ બધા વાયર્સ તારા પાસે હોવા જોઈએ, કારણ કે તારે ઓનેસ્ટ રહેવું પડશે. તારે પછી ભલે ધર્મેન્દ્ર ગોહિલ સામે જે આટલો, ધર્મેન્દ્ર સર એટલે આટલા જબરજસ્ત કલાકાર, અને એની સાથે પ્રતિક ગાંધી અને પુલકિત 7-8 રોલ કરતા હોય, એ લોકોના માઇક જો મારે સંભાળવાના હોય, કારણ કે મેં તમને કહ્યું ઇટ વોઝ મ્યુઝિક એન્ડ સાઉન્ડ બોથ, એટલે એ લોકોના માઇક્સ જો મારે સંભાળવાના હોય તો ઇટ વોઝ અ વેરી ડિફિકલ્ટ ટાસ્ક. એટલે તો ભૌતેશ સરે મને કહ્યું કે નહીં, તું અમેરિકામાં આ લોકો સાથે એકલો હોઈશ, તું લાઇટ પણ સંભાળતો હોઈશ, મ્યુઝિક પણ સંભાળતો હોઈશ, આ ટાઈમે ઇફ યુ આર નોટ ઓનેસ્ટલી ટેલિંગ ધર્મેન્દ્ર ગોહિલ કે ધર્મેન્દ્ર તારી પિચ બરાબર નથી, કે ધર્મેન્દ્ર સર યુ નીડ ટુ બી મોર લાઉડ, યુ નીડ ટુ બી મોર ડાઉન, પુલકિત યુ નીડ ટુ રેઝ ધ પિચ. આ નાની નાની વસ્તુઓ જો તું ઓનેસ્ટલી શેર નહીં કરે તો ધ ડિરેક્ટર્સ એન્ડ ધ એક્ટર્સ વોન્ટ નો. દે આર કમ્પ્લીટલી ડિપેન્ડન્ટ ઓન યુ. અને દેટ ઇઝ વાય મને પહેલી જે હેડ ગુજરાતી થિયેટરમાં મ્યુઝિક અને સાઉન્ડની મળી અને એમાંથી હું શીખ્યો દેટ વોઝ ઓનેસ્ટી. અને આઈ એમ સો ગ્લેડ કે એકદમ ફોર્મેટિવ યર્સ જ હતા મારા થિયેટરના. હજી તો હું શરૂ જ કરી રહ્યો હતો અને ત્યારે જ મને 3 આવા વર્ચ્યુ જે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય, લાઈફમાં ઇમ્પોર્ટન્ટ હોય, એ મને થિયેટર હેઠળ મળી ગયા. બીટ એમ્પથી, બીટ કમ્પેશન ઓર બીટ ઓનેસ્ટી. હવે કારણ કે મારે હવે જરાક આગળ જવું પડે એમ હતું, કારણ કે સરે મને જવાબદારી, મનોજ સર સાથે હું એમના 3-4 નાટકોની જવાબદારી ત્યાર સુધી સંભાળવાનું મેં શરૂ કરી દીધું હતું. એમાં અપૂર્વ અવસર આવી ગયું, ગુજરાતની અસ્મિતા આવી ગયું, જીતે શાંસે આવી ગયું ને મરીઝ આવી ગયું. તો આની જવાબદારીઓ મને મળતી ગઈ. અને ચોથી હેટ જે વન ઓફ માય ફેવરેટ હેટ્સ હું કહી શકું જે મેં લીધી, દેટ વોઝ લાઇટ ઓપરેટિંગ. સરના નાટકોને હું લાઇટ ઓપરેટિંગ મેં શરૂ કરી અને ઇટ વોઝ અમેઝિંગ. એટલે હું જ્યારે એમેચ્યોર થિયેટર પણ કરતો હતો ત્યારે મને લાઇટ ઓપરેટિંગ ગમતી હતી, પણ ત્યારે મારા ઓલરેડી એક ગુરુ હતા ઉન્મેશ સર, જે ત્યાં ઓલરેડી લાઇટો બહુ સરસ કરતા હતા અને માત્ર શીખીને જ એટલું બધું જાણવા મળતું હતું. એટલે ત્યારે મેં કીધી ઓપરેટિંગને હાથ નહોતો લગાડ્યો, કારણ કે ત્યારે હું વ્યવસ્થાપનનું જ કામ વધારે કરતો હતો. હવે મજા એ આવી કે લાઇટ ઓપરેટિંગનું કામ મને મળ્યું, લાઇટ ઓપરેટિંગ કરતો હતો અને ધીરે ધીરે ભૌતેશ સરની ડિઝાઇન મેં એકવાર ઓપરેટ કરી અને મને સુંદર મોકો, જે બેસ્ટ પોસિબલ મોકો કોઈ પણ થિયેટર મેકર, ગુજરાતી થિયેટર મેકરને મળી શકે એ મને મળ્યો. અને એ મને મળ્યો બિકોઝ ઓફ મનર ગઢિયા એન્ડ કાજલ ગઢિયા. 7/21માં મ્યુઝિક ઓપરેટિંગ ને લાઇટ ઓપરેટિંગનું કામ હતું જ, કારણ કે વિક્રમ સર કાપડિયા ડિઝાઇન કરી હતી. તો એમાં બંને જોબ્સ મારે જોવાના હતા. મ્યુઝિક તો હતું જ અને સાથે લાઇટની પણ કાજલે કીધું તું જવાબદારી. બાય ધ હું કાજલને પણ કાજલ સર જ કહું છું, કારણ કે શી ઇઝ ધ સર, એવા છે અમારા. તો કાજલ સરે મને કહ્યું કે તું લાઇટની પણ જવાબદારી જોઈ લે. અને દેટ ઇઝ ધ ટાઈમ મેં 7 અલગ એક્ટર્સ, 7 અલગ રાઇટર્સ અને 7 અલગ ડિરેક્ટર્સને પૃથ્વીના સ્ટેજ પર કામ કરતા જોયા. અને 7 એટલે કોણ? વિપુલ સર, રાજેશ સર, સિદ્ધાર્થ રાંદેરિયા સર, મનોજ જોશી સર. એટલે મેં કીધું ઓ માય ગોડ, આ તો બહુ જ ઇટ્સ લાઈક મારા માટે એ મેન્યુઅલ હતી. એટલે ઇટ વોઝ ફોર મી લાઈક ક્રાશ કોર્સ ફોર એવરીથિંગ. અને ત્યારે હું એક વસ્તુ શીખી ગયો કે લાઇટ ઓપરેટર હોવું જોઈએ એટલે એના પાસે બધી જ વસ્તુઓ હોવી જ જોઈએ. એના પાસે જેલ્સ હોવા જોઈએ. ઘણીવાર એવું બને કે એના પાસે કલર જેલ્સ નહીં હોય તો નહીં ચાલે, એટલે જોશે જ. એટલે
કલર જેલ્સ જોશે, અલગ આર્ટિસ્ટ વુડ બી ઇન અ ડિફરન્ટ ઝોન. એટલે આર્ટિસ્ટ તમને રાઇટ માર્કિંગ આપે, માર્ક પર ઊભા રહેવાનું હોય તો જ તમને એક્ઝેક્ટ લાઇટ્સ મળે. અને તમે યુ આર ટોકિંગ અબાઉટ ડિઝાઇન બાય રાજેશ જોશી ઓર વિક્રમ સર કાપડિયા ઓર યુ આર ટોકિંગ અબાઉટ તુષાર સર, તો આ બધા દિગ્ગજ લાઇટ ડિઝાઇનર્સ છે, તો દે વિલ ગો વેરી પ્રિસાઇઝ. અને ત્યારે હું સમજી ગયો કે મારે આ વર્ચ્યુ સંભાળવું પડશે, બહુ જ ઇમ્પોર્ટન્ટ, દેટ ઇઝ પેશન્સ. મારે બહુ જ પેશન્ટ રહેવું પડશે ઇફ આઈ એમ વેરિંગ ધ હેટ ઓફ અ લાઇટ ઓપરેટર. તો યંગસ્ટર્સ, હું હંમેશા કહું છું, ઇફ યંગસ્ટર્સ આર વોચિંગ એન્ડ દે વોન્ટ ટુ કમ ઇન ટુ લાઇટ્સ, સી ટુ ઇટ દેટ યુ આર વેરી વેરી પેશન્ટ, બિકોઝ you will be dealing with a lot of busy artists, great artists, and busy light designers, eccentric light designers, genius light designers. એટલે તમે આ કામ કરતા જ રહેશો. ઇફ યુ આર નોટ પેશન્ટ તો થોડોક પ્રોબ્લેમ છે. એટલે યુ હેવ ટુ બી વેરી વેરી પેશન્ટ. અને ઇનફેક્ટ કમિંગ બેક ટુ ધ સેમ થિંગ કે એના કારણે જ એ 7/21 કારણે મારો કોન્ફિડન્સ એઝ અ મ્યુઝિક ઓપરેટર અને લાઇટ ઓપરેટર સખત વધી ગયો. અને દેટ બિકોઝ ઓફ દેટ પર્ટિક્યુલર એક્સપિરિયન્સ મને મારો પહેલો લાઇટ ડિઝાઇનનો કામ મળ્યું. લાઇટ ડિઝાઇન દેટ વોઝ ગિવન ટુ મી બાય ચિન્ટુ મોન્ટુ પ્રોડ્યુસર્સ, સચિનભાઈ શાહ અને ચંદ્રેશભાઈ શાહ. એ લોકોનું નાટક હતું ગાંધી બિફોર ગાંધી, which went on for a very બહુ બધા શોઝ એમને કર્યા. That was my first light design, અને that is the time I felt that if I love something, એટલે I always say the meaning of love મને સમજાયો because of light designs. very very important inputs મને એ ટાઈમે મળ્યા હતા ભૌતેશ સર પાસેથી, how to focus the lights, તુષાર સર જોશી પાસેથી what colors to use, રાજેશ સર જોશીથી હાઉ ટુ ઓપરેટ, હાઉ ટુ ગો સ્મૂથ એન્ડ હાઉ ટુ કમ બેક. એટલી બધી નાની નાની વસ્તુઓ પર અમે વાત કરી હતી બિકોઝ દે વર કોન્સ્ટન્ટલી ગાઈડિંગ, દે આર બ્રિલિયન્ટ મેન્ટર્સ. અને આ તો ગુજરાતી થિયેટરની વાત થઈ. હું બહારનું પણ કામ બહુ જોતો હતો. આર્યા લહેરી એક ઇંગ્લિશ થિયેટરનો લાઇટ ડિઝાઇનર છે, ઇઝ અમેઝિંગ. અને એવી રીતના જ અમુક ફડકે હિન્દી અને મરાઠી થિયેટરના લાઇટ ડિઝાઇનર છે, હી ઇઝ અમેઝિંગ. તો એ લોકોનું કામ હું જોતો હતો અને ત્યારે મને સમજાયું કે કલર કોમ્બિનેશન્સ કઈ રીતે વર્ક થાય, વાય સોર્સિંગ ધ લાઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. ઇનફેક્ટ વાય યોર ક્યુઝ આર સો ઇમ્પોર્ટન્ટ. ઇનફેક્ટ ગાંધી બિફોર ગાંધીમાં જ એક એવી ક્યુ હતી કે ચેતન ધનાની વોઝ ડુઈંગ ધ મેઇન લીડ. એમાં ચેતનનું પણ વન ઓફ ધ ફર્સ્ટ પ્લે એઝ અ લીડ અને મારું ફર્સ્ટ પ્લે એઝ અ લાઇટ ડિઝાઇનર વી વર ટુગેધર. તો ચેતનની એન્ટ્રી ઇટ વોઝ ઇન અ વેરી સ્મોલ ફોકો. Now, if Chetan does not come on that particular mark, તો એ એક્ઝેક્ટ લાઇટ એને નહીં મળે. અને ફોર દેટ હવે ઘણી વખત એવું હોય કે ચેતન બિઝી હોય, રીડિંગ કરતો હોય, કાંઈ પણ કરતો હોય, ઇટ ઇઝ માય રિસ્પોન્સિબિલિટી ટુ સી ટુ ઇટ કે ચેતન જસ્ટ કમ વન્સ ઓન સ્ટેજ, એકવાર સ્ટેજ પર આવી જા, હું તને માર્કિંગ આપી દઉં, જસ્ટ ટેક દેટ માર્કિંગ અને માર્કિંગ લઈને વયો જા. હવે આ ત્યારે જ શક્ય છે, ત્યારે જ શક્ય છે જ્યારે તમે મેડલી ઇન લવ હો. ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. જેમ ચાર્લ્સ બુકોવ્સ્કી કહે છે, ફાઇન્ડ સમથિંગ દેટ you love and let it kill you. So I must say that light design has been very very important key for me લવનું મહત્વ સમજવા માટે. તો હમણાં સુધી જેટલી પણ મેં હેટ્સ, 4 હેટ્સ કે 5 હેટ્સની આપણે હમણાં સુધીની વાત થઈ ગઈ, તો આ 5 હેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી બિકોઝ આ 5 મેજર વર્ચ્યુઝ મને મળ્યા. ઇનફેક્ટ લાઇટ ડિઝાઇનની જ વાત આગળ કરીએ તો 7/21 ઓપરેટિંગનું કામ જે રીતે મનર સરે મને સોંપ્યું અને મારા પર જવાબદારી મૂકી, એ જ રીતે એમણે 6/24 નામનું એક નાટક બનાવ્યું હતું જેની અંદર 6 ડ્યુઓલોગ્સ હતા. એ વેરી ઇન્ટરેસ્ટિંગ કોન્સેપ્ટ. તો મને કહે કે તું સુંદર લાઇટ ઓપરેટ તે કરી 7/23માં, વાય આર યુ નોટ ડિઝાઇનિંગ? મેં તો સર હજી તો મેં ડિઝાઇનિંગ આમ કરું છું પણ એટલું બધું નથી મેં કર્યું. અને મેં એમને વાત કરી કે ગાંધી બિફોર ગાંધી એક કમર્શિયલ ગુજરાતી પ્લે છે જેની મેં લાઇટ ડિઝાઇન કરી છે. તો મેં કીધું તું 6/24ની પણ લાઇટ ડિઝાઇન કર. એન્ડ દેટ ટાઈમ અગેન 6 સેપરેટ સેટ ઓફ ડિરેક્ટર્સ, બધા અલગ અલગ એક્સપેક્ટેશનથી આપણી પાસે આવે અને આપણે યુ હેવ ટુ બી એબ્સલ્યુટલી બેંગ ઓન એમની એક્સપેક્ટેશન પર કે નહીં, એમને જો આ પર્ટિક્યુલર કલર જોતો હોય તો આ પર્ટિક્યુલર કલર આપવો જરૂરી છે, આ પર્ટિક્યુલર ઇન્સ્ટ્રુમેન્ટ જોતું હોય, એવું બને કે એ લોકોને પાર્કેન ના જોતું હોય અને ફ્રેનેલ જોતું હોય તો યુ શુડ ગીવ દેટ. બટ અગેન ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે યુ આર ઇન લવ વિથ યોર જોબ. Everything was going fine. I was very happy, comfortable with my 5 hats that I had got in my life.
અને દેટ ઇઝ ધ ટાઈમ ઓફકોર્સ ફર્સ્ટ ટાઈમ મનોજ શાહ એ મને કહ્યું કે વુડ યુ વોન્ટ ટુ એક્ટ આઈ સેડ હું સર આઈ વોઝ નેવર keen on acting. તો સરે કીધું પણ નહીં, ઇફ યુ વોન્ટ ટુ વાય ડોન્ટ યુ ટ્રાય. એક પર્ટિક્યુલર રોલ છે જીતેશ આંસે, શિશિર સર રામાવતે એ પ્લે લખ્યું હતું. ધર્મેન્દ્ર વોઝ એન્ટેગનિસ્ટ. ઇનફેક્ટ જય વોઝ દેર, જય સર, એન્ડ શ્રુતિ વોઝ દેર, પ્રદીપ સર વોઝ દેર, લોટ ઓફ બ્રિલિયન્ટ એક્ટર્સ એનું એન્સોમ્બલ હતું એ. તો મને કીધું એક્ટિંગ કરીશ, અને દેટ વોઝ ધ ટાઈમ આઈ વોર ધ 6th hat. દેટ વોઝ ઓફ અ થિયેટર એક્ટર. અને the role was very tricky. એમાં everyone was playing an animal, અને I was the only human who was there on stage. Again પૃથ્વીમાં જેના અમુક 4 કે 5 શોઝ થયા હતા, અને ત્યારે બહુ જ મને મજા પડી કે it is difficult to manifest an emotion. બહુ જ, અને I had seen so many brilliant actors by that time. એટલા 7 વર્ષના ગાળામાં મેં એટલા બધા જબરજસ્ત એક્ટર્સને જોઈ લીધું. આ તો આપણાથી આ લેવલ તો નહીં પહોંચાય, પણ એટ ધ સેમ ટાઈમ બિકોઝ સરે મને જવાબદારી કહી હતી એટલે મેં આઈ ટુક ઇટ એન્ડ આઈ પુલ્ડ ઓફ દેટ પર્ટિક્યુલર પ્લે. અને ત્યાંથી આઈ ગોટ અ કોલ, બિકોઝ મેં ત્યાં સુધી અમેરિકાની ટૂર્સ કરી હતી, અને આઈ ગોટ અ કોલ. ઓફકોર્સ અગેન ધ સેમ હેટ ઇઝ બિંગ રિપીટેડ. હજી હું એક્ટિંગની જ વાત કરું છું. 6th hat જ મેં પહેરી રાખી હતી કે આઈ ગોટ અ કોલ કે ભાઈ તમને ગુજરાતી કમર્શિયલ થિયેટરમાં કામ કરવું છે. એન્ડ દેટ વોઝ માય ફર્સ્ટ એફિલિએશન વિથ બાલીવાલા થિયેટર્સ, એન્ડ ફિરોઝ સર એન્ડ અપરા મેમ કેમ ઇન માય લાઈફ, એન્ડ એ લોકોની બાલીવાલા થિયેટર્સની કંપની મેં જોઈન કરી, અને સતત મેં 7 નાટકો એમની સાથે કર્યા, જેના ઓફકોર્સ એમનું તો બિકોઝ દે આર સો સક્સેસફુલ, એના કારણે જ એટલી બધી ટૂર્સ મેં કરી, એટલી બધી અબ્રોડ ટૂર્સ કરી, એટલા બધા માઇલ્સ અમે કવર કર્યા. એન્ડ દેટ ઇઝ ધ ટાઈમ આઈ અન્ડરસ્ટુડ કે ધ ઇમ્પોર્ટન્સ ઓફ એક્ટિંગ, યુ નીડ ટુ બી કમિટેડ. ઇટ ઇઝ પરહેપ્સ the most important thing. If theatre actors are watching this, youngsters, if you are watching this, please understand, if you are not committed, theatre acting is not for you, because theatre takes everything. કારણ કે theatre, એક તો પહેલી વાત, theatre is purely voice, એટલે તમારે રિયાઝ કરતા જ રહેવું પડશે. સવારના પોરમાં રિયાઝ કરે છે લોકો, મેં જોયા છે બે ગ્રેટ એક્ટર્સ. અને મેં ઘણા થિયેટર એક્ટર્સને હું મળ્યો છું, ત્યારે એ લોકો કહે છે યાર આજકલ कुछ काम नहीं है. एंड आई सेड हेलो, काम कैसे नहीं है? अगर काम नहीं है तो you take a workshop or you attend a workshop, because the more you are attending workshops, the more you are taking a workshop, તમે હોન થશો. પરફોર્મિંગ આર્ટ્સ છે, અને એવરી ટાઈમ યુ હેવ ટુ મેનિફેસ્ટ ધ સેમ ઇમોશન. અનલાઇક સિનેમા વિચ ઇઝ અ સેપરેટ આર્ટ ફોર્મ, એમાં તો મારી તો કેપેસિટી પણ નથી આર્ટ ફોર્મ વિશે કંઈ પણ બોલવાની, પણ કારણ કે એટલો મોટો અને જબરજસ્ત આર્ટ ફોર્મ ઇન ઇટ સેલ્ફ છે. પણ લેટ્સ ટોક અબાઉટ, અહીંયા આપણે ગુજરાતી થિયેટરની વાત કરીએ છીએ, વાય કમિટમેન્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, અને વાય આઈ અન્ડરસ્ટુડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ કમિટમેન્ટ મોસ્ટ વેન આઈ વોઝ એન એક્ટર. કે I have seen મેં 7 નાટકો કર્યા છે વિથ ફિરોઝ સર એન્ડ અપરા મેમ. માય ગોડ, દે એકચ્યુઅલી, એટલે હું ઘણી વખત મને અપરાબેન એવું લાગતું કે હાઉ ઇઝ ધીસ પોસિબલ, હાઉ ઇઝ ધીસ લેડી વર્કિંગ, બિકોઝ એ સાથે સાથે ટેલિવિઝન કરે, એ સાથે સાથે સ્ટેજ કરે, એન્ડ શી હેઝ ધ સેમ એનર્જી. એન્ડ ઇટ્સ સો, તમે માંદા પડવાની પણ તમને છૂટ નથી. Theatre acting is so difficult that you cannot even fall sick. ઇનફેક્ટ ફિરોઝ સરનો કિસ્સો જેટલા પણ થિયેટર સાથે સંકળાયેલા છે, એવરીવન નોઝ દેટ હી વોઝ એકચ્યુઅલી ગોઈંગ થ્રુ અ લોટ ઓફ પેન. અને થિયેટર નાટક એમણે ઓપન કર્યું હતું. આઈ નો, બિકોઝ હું ત્યારે થિયેટરમાં એટલો કાર્યરત નહોતો, પણ એમની સાથે મેં વાત કરતાં એમણે મને ઘણી વાતો અમારી થાય, એટલે મને વાત જ્યારે કરી ત્યારે મેં કીધું ઓ શિટ, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને મેં કીધું કે ધીસ ઇઝ વન ઓફ ધ, આઈ મસ્ટ સે દેટ acting, theatre acting is the toughest hat to wear for me. It is very, 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 very tricky. It's very difficult. You need to take care of your face, you need to take care of your body. In fact, Manoj Shah બહુ સરસ વાત કરે કે થિયેટર એક્ટર જેણે બનવું હોય ને, he should have the fitness of an athlete and the precision of a scientist.
આ મનોજ શાહની લાઈન છે, કેટલી બ્રિલિયન્ટ લાઈન છે. એવરી થિયેટર એક્ટર્સ that those are going into it in theatre acting must understand that you need to have a body. When I say fitness, it does not mean કે તમને પેલા 6 કે 10 કે 15 pack હોય. Not that. You need to be fit within. And it's a fantastic quote by Manoj Shah. I always quote it for my new students who come to my workshop or when I'm interacting. ત્યારે મજા આવે છે. પણ આ જ એક વાત, કમિટમેન્ટની જ વાત અને લાઇટ ડિઝાઇનિંગ વચ્ચેની વાત, મારે એક કિસ્સો આ શેર કરવો પડશે બિકોઝ લવ અને કમિટમેન્ટ વચ્ચેની વાત છે. આઈ નીડ ટુ શેર ધીસ વિથ એટલીસ્ટ ફોર ધ યંગ થિયેટર મેકર્સ હુ આર વોચિંગ મી રાઇટ નાઉ. આઈ હેપન ટુ અમદાવાદમાં એક વર્કશોપ ઓર્ગેનાઇઝ થઈ હતી જ્યાં લાઇટ ડિઝાઇન સમજવા માટે અમુક છોકરાઓને અમે બોલાવ્યા હતા. ઓકે, લાઇટ ડિઝાઇન સમજવા માટે અમુક છોકરાઓને બોલાવ્યા હતા. ત્યારે મેં એમને કહ્યું કે મને કીધું હતું કે તમે કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ્સ વાપરો છો. ફ્રેનેલ હોય, પાર હોય, નેરો પાર હોય, યુ હેવ અ પ્રોફાઇલ, ડિફરન્ટ ડિગ્રીઝના પ્રોફાઇલ હોય, એન્ડ દેન દેર ઇઝ ઇન્ટેલિજન્ટ લાઇટ્સ જે થિયેટરમાં તો બહુ યુઝ નથી થતી પણ બેસિક લાઇટ્સની વાત હતી. સો આઈ સેડ ફેન્ટાસ્ટિક, ઇટ વિલ બી માય ઓનર. તો હું ગયો ત્યાં અને મને ત્યાં મેં છોકરાઓ 15 છોકરાઓ હતા. મેં ત્યાં એમને પૂછ્યું કે બાબા ટેલ મી હુ ઇઝ યોર ફેવરેટ લાઇટ ડિઝાઇનર. આઈ વોઝ સો એક્સાઇટેડ ને. મેં પૂછ્યું હુ ઇઝ યોર ફેવરેટ લાઇટ ડિઝાઇનર. નો હેન્ડ્સ વર રેઝડ. At the same time, મેં કીધું okay, tell me who is your favorite actor. Pacino, De Niro, Dustin Hoffman, Hopkins, Eddie Redmayne, lot of names just started coming in. So I said, maybe you are in love with acting. It's a mixed match because if જો તમને ખરેખર લાઇટ ડિઝાઇનથી પ્રેમ હોત તો તમે ડેફિનેટલી ગૂગલ કર્યું હોત. યુ વુડ નો કે દુનિયાના ટોપ 40 લાઇટ ડિઝાઇનર્સમાં પણ તાપસ્યનું નામ લેવાય છે. આજની તારીખમાં છેલ્લો 4 વર્ષથી પોલે કોન્સ્ટેબલ નામની એક સ્ત્રી છે, એ ટોની એવોર્ડ જીતે છે. She has done tricky light designs like Curious Case of Dog at the Night Time, and she has done simple, beautiful projects like The Glass Menagerie. You should know this. If you are in love, I know this because હું લાઇટ ડિઝાઇનના પ્રેમમાં છું. એટલે એનાથી લગતી બધી જ વસ્તુઓ આઈ ટ્રાય એન્ડ ગૂગલ, આઈ try and read about it. So I said thoda mismatch ho gaya hai. So I made them understand that it's acting that you are in love with and you need to do proper riyaz. Never skip workshops. Always have the athleticism about your body and you need to be precise like the scientist. When it's precision jare baat kare che tyare emotions ni precision ni baat kare che. Okay, going on to the next hat. The next hat was direction. I must say that I actually accidentally became a director. કારણ કે શું કરીએ ઘણું આપણે એક્સપ્લોર કરવું હોય. અને ત્યારે ચિત્રલેખા સ્પર્ધા, ભવન્સને તો મારા હિસાબથી ભવન્સને તો સલામ 15 હાથોથી છે કે એ લોકો ચિત્રલેખા જેટલી બ્રિલિયન્ટ કોમ્પિટિશન કરે છે. બિકોઝ ચિત્રલેખા ના હોત મારી લાઈફમાં કે થેસ્પો ના હોત, આ મારા બધા મેન્ટલ્સ જેના વિશે હું વાત કરું છું એ લોકો ના હોત તો આઈ એમ અ ઝીરો, હું એમ નો બડી. તો ડિરેક્શન મને મળ્યું અને મેં ફર્સ્ટ ડિરેક્ટોરિયલ મારો જે એફર્ટ હતો ગુજરાતી થિયેટર પર એ કોરટ નામનું પ્લે કર્યું હતું જેમાં પરેશ ઓરા, lot of people know him કારણ કે એને રેવા ફિલ્મ પ્રોડ્યુસ કરી છે જેને which went on to win the National Film Award. તો પરેશ મારી સાથે હતો એમાં અને હું જંબે એક જણ હતા એઝ એન એક્ટર અને મિહિર ત્રિવેદી મારો જે હમણાં અમે ઇવેન્ટ્સનું કામ અમે સાથે જ કરીએ છીએ તો મિહિર સાથે હતો એમાં. 3 જણ હતા અને we went on to win almost all prizes at Chitralekha. This was in 2011. અને યુ નો વોટ હેપન્ડ ઇમિડિયેટલી જેવું મેં થિયેટર ડિરેક્શનની વાત સમજીને આઈ અન્ડરસ્ટુડ કે આઈ એમ એબલ ટુ રિસ્પેક્ટ પીપલ મોર. ઘણા જણ મને હમણાં કહી રહ્યા છે કે આ ઊંધું આવી રહ્યું છે એટલે આઈ ડોન્ટ નો બિકોઝ આઈ એમ ઇન ધ ફ્રન્ટ કેમેરા બટ ધીસ ઇઝ રિસ્પેક્ટ, સન્માન. So I'll just hold it and you can just make a note of it. It's respect. So the moment you wear the directorial hat, you immediately understand the importance of respect. You respect your Rangmanch Vyavastha guy more. You respect the set designers more, light designer more, actors more because you are in that position. You are the captain of the ship. અને એ ડિરેક્ટ કરતા કોરટ જીતી ગયો ને અને ત્યારે બહુ જ મજાની જે વાત થઈ મને કમલેશ મોતા મળ્યા અને વોટ અ ડે. આઈ સ્ટીલ રિમેમ્બર દેટ ડે એઝ અ
લાઈક ધીસ ઇટ વોઝ યસ્ટરડે. અને કમલેશ મોતાએ મને કીધું તું કોણ છે અને શું સરસ કામ કરે છે, ફિરોઝના નાટકમાં કામ કરે છે. મેં તો યસ હું એક્ટિંગ કરું છું, પણ આ સેપરેટ હેટ પહેરવાની ખુજલી કહી લો કે આઈ વોન્ટેડ ટુ એક્સપેરિમેન્ટ વિથ ધ આર્ટ ફોર્મ મોર. એટલે મેં કીધું કે મને ખાલી ટ્રાય કરું હતું. બાકી આઈ એમ વેરી હેપી ડુઈંગ માય કમર્શિયલ વર્ક. અને ત્યાર સુધી તો હું ઇવેન્ટનું કામ પણ શરૂ કરી દીધું હતું. ઇનફેક્ટ આઈ મસ્ટ સે કે થિયેટરના બધી જુદી જુદી હેટ્સ પહેરતા રિસોર્સફુલ હું થતો ગયો ને. એ રિસોર્સફુલ થયો એના કારણે હું એ જ મારી થિયેટરની ટેકનિક હું એપ્લાય કરતો ગયો ઇવેન્ટ્સમાં, સ્કૂલ્સ માટે, રિલિજિયસ ઓર્ગેનાઇઝેશન્સ માટે. મેં ઘણા બધા પ્રોગ્રામ ડિઝાઇન કરવાનું શરૂ કર્યું. ઇનફેક્ટ દેટ વોઝ ધ ટાઈમ આઈ સ્ટાર્ટેડ કોલિંગ માય સેલ્ફ એઝ અ થિયેટરપ્રિન્યોર. હું મારી જાતને I had to tell myself as a theatrepreneur. In fact, આના પર એક મારું TEDx talk છે on YouTube. If youngsters or anyone who is interested in knowing how I applied theatre into a business model, feel free to watch it. It is on YouTube, and please share your feedback. I'll be overwhelmed. So coming back to the direction and the respect, and Kamlesh Mota told me that why don't we work on something? And I said, sir, it would be a pleasure if we can work together. And that is the time a full-fledged મારી કંપની ખોલી જેનું નામ છે Utopia Communications. There's a Facebook page. You can follow the page for more updates of what I do. And that is how the hat number 8 came in. Producer. I started producing my own plays. હું નિર્માતા બની ગયો. And of course, નિર્માતા જ્યારે આપણે કહીએ, હું જે રીતના નિર્માતાઓ આટલા મોટા ગુજરાતી થિયેટરના છે એ પ્રકારનો તો નહીં, પણ નાના નાટક મેં શરૂ કર્યા. આઈ નો લોટ ઓફ પીપલ આર નોટ એબલ ટુ રીડ. ધીસ ઇઝ પ્રોડ્યુસર, હેટ નંબર 8, પ્રોડ્યુસર્સ, નિર્માતા. દેટ ઇઝ માય હેટ નંબર 8. મલ્ટિપલ થિયેટર હેટમાં 8મી હેટ પ્રોડ્યુસરની હતી. અને મેં 6 વર્ષ NCPA ફેસ્ટિવલમાં હું સિલેક્ટ થતો ગયો. કમલેશ મોતા સાથે જ હતા, અમારી સાથે હતા હંમેશા, અને હજી છે જ કમલેશ સર ક્યાંય નથી જવાના. કમલેશ સર સાથે છે. દીપાબેન હતા, દીપા ગેહલોત, બિનાયફરજીનો સાથ રહેતો, દીપા શિંદેનો સાથ રહેતો. એટલે NCPAના નાટકો મેં એક સાથે ઘણા નાટકો કર્યા. મેં સૌથી પહેલું ડેવિડ ઓબોનનું ટોની પ્લસ પુલિટ્ઝર પ્રાઇઝ વિનિંગ પ્લે હતું, પ્રૂફ. અગેન, ઇફ યંગસ્ટર્સ હેવ નોટ રેડ એનીથિંગ અબાઉટ David Obon, they should read plays by David Obon. He is one of the finest contemporary playwrights of the world right now. એનું નાટક હતું પ્રૂફ. એનું મેં પ્રમેય કર્યું અને વૈશાલીબેન ત્રિવેદીએ લખી મને આપ્યું. અને ગેસ વોટ, મારા સાથે એક્ટિંગમાં ત્યારે સ્નેહાબેન દેસાઈ આવ્યા, શ્રેયા બુગડે આવી, અને ઓફકોર્સ પરેશ વોઝ ઓલવેઝ ધેર. પરેશ ઇઝ લાઈક માય શીટ એન્કર, આઈ કેન સે. હી ઇઝ લાઈક માય, અમારી યુટોપિયાનો એ અભિન્ન હિસ્સો છે હવે. એટલે પરેશ વોઝ ઓલવેઝ ધેર વિથ મી. જે રીતે કમલેશ સર હતા, એટલે અમે પ્રમેય બનાવ્યું, વેન્ટ ઓન ટુ ડુ અ લોટ ઓફ શોઝ. ત્યારબાદ ભરત ઠક્કરે મને જવાબદારી આપી ટીકુ સરને ડિરેક્ટ કરવાના. મેં ક કાંજીનો ક, અને એમાં તો બ્રિલિયન્ટ એક્ટર્સની આમ ભરમાર હતી એ પર્ટિક્યુલર પ્લેમાં. સ્ટાર્ટિંગ ફ્રોમ ટીકુ સર હિમસેલ્ફ, પરાગ સર, તુષારભાઈ, તૃપ્તિ, ફાલ્ગુનીબેન. અમેઝિંગ જર્ની. અને સ્નેહાબેન લખે, અને એટલો બ્રિલિયન્ટ વિષય હતો. એટલે અમે જે મજા કરી છે એની પણ બુક અવેલેબલ છે ઇમેજ પર, ક કાંજીનો ક. ઇફ યુ રિયલી આર ઇન્ટરેસ્ટેડ, ઇટ્સ અ વેરી નાઇસ પ્લે. યુ શુડ રીડ અબાઉટ ઇટ. અગેન, ડુ શેર ધ ફીડબેક. વી આર ઓલવેઝ ઓપન ફોર ફીડબેક. તો ક કાંજીનો ક કર્યો, મેડ ઇન અમેરિકા નામનું નાટક કર્યું. ત્યારબાદ જે હમણાં મને હું વાંચતો હતો એક સ્ક્રોલમાં, કૌસ્તુભ સરે મને કહ્યું નાનીમાં, અને નાનીમાં નામનું એક નાટક મેં પ્રોડ્યુસ કર્યું, નાના પાયે મેં પ્રોડ્યુસ કર્યું. અને ત્યારે કૌસ્તુભ સરે એટલી બધી મને હેલ્પ કરી. અને તમે જેટલા ગુજરાતી થિયેટરના ચાહક હશો, તમે ખુશ થઈ જશો. એની જે વાત જે હતી, નાનીમાની જે વાત હતી, એ મિનલબેને પોર્ટ્રે કરી હતી. અને લખ્યું હતું હિતેનભાઈ, આપણા કવિશ્રી હિતેન સર આનંદપરાએ. અને જે મજા કરી છે અમે એના ઘણા શોઝ કર્યા. પછી તો મિનલબેનની એ પર્ટિક્યુલર ટાઈમમાં થોડું તબિયત ઉપર નીચે હતી, એટલે બહુ શોઝ ના થયા, બટ જેટલા શોઝ ત્યાં અમે we've had a ball of a time. એટલે નાનીમાં જ્યારે અમે બનાવ્યું ત્યારે કૌસ્તુભ સરે કીધું નાનકડી જે વાત કરવી હતી, તો કમલેશ સરની જ વાત બહુ યાદ આવતી. અમે શો શરૂ થતો ને એટલે કમલેશ સર ઓડિયન્સ સાથે વાત કરવા આવતા. નાનીમાના શો પહેલાં એ વાત કરવા આવતા, ને કહેતા કે નાનીમાં એટલે કોણ? તો એમ કે આપણે જ્યારે ગામમાં જઈએ અને મગફળીનો મોટો આમ ત્યાં ડુંગરો હોય, એની બાજુમાં ઢીલો પડેલો ગોળ હોય, એ બેઉ સાથે ખાય ને જે સ્વાદ આવે એ નાનીમાં. એટલે આટલી બ્રિલિયન્ટ વાતથી અમારું એ પ્લે શરૂ થતું હતું. અને પતતું હતું
નાનીમાની જે છેલ્લી લાઈન હતી જેમાં નાનીમા ગુજરી જાય છે એન્ડમાં, અને ત્યારે નીનુ મજુમદાર એટલે મિનલબેનના પપ્પા અને ઉદય સરના પપ્પા નીનુભાઈ મજુમદારનું એક બ્રિલિયન્ટ મરસ્યું હતું જે ત્યાં વાગતું હતું. હાય હાય રાજાજી ઝૂકજો, ચિત્તા સાસુડી પોંખવાને ઊભી, લઈને ચિનગારી રાજાજી ઝૂકજો, લીડુડા વાંસના દાંડિયા બનાવ્યા, રાસડો અલગારી રાજાજી જરા ઝૂકજો. આટલી સુંદર કલ્પના એટલે, અને આનાથી મારું નાટક એન્ડ થાય એટલે મારે તો હું તો એટલે ગર્વથી આમ ક્યાં જાય આપણે. એટલે રાતના પછી તમે જમવાનું ના આપો, થોડી ખીચડી આપો એટલે વાર્તા પૂરી થઈ જાય, બિકોઝ યુ ગેટ સચ અ બિગ હાય. અને એ ત્યારબાદ મેં નાનીમાં કર્યું, અને પછી એક વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્લેસ મેં બનાવ્યું જે ડ્યુ લેંગ્વેજમાં કર્યું, કારણ કે આઈ વોન્ટેડ ટુ ગો બેક ટુ મરાઠી. મારે મરાઠીમાં કંઈક કરવું હતું, એટલે રૂયાની ટીમમાંથી મેં તી નામનું નાટક મારે હોરર કરવું હતું, કારણ કે મારા પાસે એની સ્ક્રિપ્ટ અને મેં પિક્ચર પણ જોયું હતું, એટલે મને વુમન ઇન બ્લેકને એડેપ્ટ કરવાની બહુ જ ઈચ્છા હતી. અને મેં તી અને મંછાટ સાયમલ્ટેનિયસલી ઊભું કર્યું, અને ત્યારે મને ખબર પડી કે આ હેટ જે મેં પહેરી છે નિર્માતાની, એમાં રિસ્પોન્સિબિલિટી બહુ ઇમ્પોર્ટન્ટ છે. જે લોકો નથી વાંચી શકતા, ધીસ ઇઝ રિસ્પોન્સિબિલિટી, જવાબદારી. નાટક ઊભું કરવું એક વાત છે, નાટકને ચલાવવું બીજી વાત છે. અને જો નાટક ચાલશે નહીં, then it is not theatre. Theatre is when the show runs, and that is why I give 100 out of 100 marks to Gujarati theatre. ગુજરાતી થિયેટર પ્રોડ્યુસર્સ, ગુજરાતી થિયેટરના ડિસ્ટ્રીબ્યુટર્સ આ વાતને સમજે છે. જો શો નથી તો થિયેટર નથી, શો છે તો થિયેટર છે. એમાંથી કેટલું કમાવવું, કઈ રીતે કમાવવું, એના ગણિત શું, એ કઈ જગ્યા પર થઈ રહ્યા છે, કયા માહોલમાં થઈ રહ્યા છે, અબ્રોડમાં થઈ રહ્યા છે, અહીંયા દેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. શો હેઝ ટુ હેપન, અને શું થશે તો નાટક થશે. હું સમજી ગયો. અને મારે એઝ અ પ્રોડ્યુસર મેં જે હેટ પહેરી હતી, મારે રિસ્પોન્સિબિલિટી બહુ જ હતી મારા પર, એટલે મેં મંછા અને તીના શોઝ કરવાની પોતે જ આઈ સ્ટાર્ટેડ ડુઈંગ ઓન માય ઓન. અને બહુ જ મોટી આમ કહી શકાય, લોટ ઓફ બિગ પાથ બ્રેકિંગ થિંગ હેપન્ડ દેટ આઈ ગોટ સિલેક્ટેડ ફોર થિયેટર ઓલિમ્પિક્સ 2018. ઘણા જણ આપણા જે થિયેટરના જેટલા પણ આપણા યંગસ્ટર્સ જોઈ રહ્યા છે, our country, you should be proud of this, કે 2018માં we hosted the theatre olympics. એટલી જ મોટી વાત છે જેટલી કે તમારા ઓલિમ્પિક્સ, સ્પોર્ટ્સના ઓલિમ્પિક્સ થાય છે, એટલી જ મોટી વાત. ઓફકોર્સ એટલી બધી કન્ટ્રીઝ નથી, પણ 53 કન્ટ્રીઝ એમાં પાર્ટિસિપેટ કરે છે. એવી બ્રિલિયન્ટ થિયેટર ઓલિમ્પિક્સ 2018માં આપણે ઓર્ગેનાઇઝ કરી હતી. અને મારે જાણ પ્રમાણે તી તો મારું સિલેક્ટ થયું હતું. આઈ થિંક ઇવન કોડમંત્ર વોઝ સિલેક્ટેડ. તો ઇટ્સ અ હ્યુજ, અને આઈ થિંક ઇવન સરનું આનંદીબેન, યસ મનોજભાઈનું આનંદીભાઈ જોશી વોઝ ઓલ્સો સિલેક્ટેડ. નાઉ ધીસ ઇઝ અમેઝિંગ. સો નાઉ આપણે ઘણી વખત ગુજરાતી થિયેટરના જે યંગસ્ટર્સ છે, અને ગુજરાતી થિયેટર્સના ઓડિયન્સ પણ છે, અરે કંઈ થતું નથી, થિયેટર થઈ રહ્યું છે, પહોંચશે ધીરે ધીરે. વી આર અ 70-year-old કન્ટ્રી. હજી આપણે બ્રોડવે અને વેસ્ટ એન્ડ સાથે આપણની પોતાની જાતને કમ્પેર હમણાં ના કરી શકીએ, બિકોઝ વી આર સ્ટીલ ઇન અ નેસન્ટ સ્ટેજ. ફોર્મેટિવ છે, હજી ટાઈમ લાગશે. આપણે બનાવશું, અને આઈ એમ શ્યોર ગવર્મેન્ટ છે, ગુજરાતનું તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જુઓ, દે ગીવ અ લોટ ઓફ ગ્રાન્ટ્સ ટુ અ લોટ ઓફ પીપલ હુ આર ડિઝર્વિંગ. ઓફકોર્સ એમાં પછી બીજું કંઈ થતું હશે, બટ વાય લુક એટ દેટ, લુક એટ ધ પોઝિટિવ સાઇડ હિયર, ધેટ ધ ગવર્મેન્ટ ઇઝ ધેર. સરકાર આપણને મદદ કરી રહી છે, અને હજી કરશે, ડેફિનેટલી કરશે. અને આપણે હમણાં બધા કે જ્યારે થિયેટર બંધ થઈ ગયું, મેં તો ના, થિયેટરના અમુક જે એક પર્ટિક્યુલર ફોર્મેટ જે હતું થિયેટરનું, કે નાટકો એક પર્ટિક્યુલર સ્ટેજ પર થાય, એ બંધ થયું છે. બાકી રેકોર્ડેડ પ્લેસ ચાલે છે, ઘણા ઓનલાઈન પરફોર્મન્સીસ ચાલે છે, બુક માય શો પર. હમણાં વી આર ઓલમોસ્ટ ઇન અ મિડ્સ ઓફ અ થર્ડ વર્લ્ડ વોર જેવી સિચ્યુએશન છે. એમાં સમય લાગશે, પણ જ્યારે આવશે ત્યારે હજી જબરજસ્ત ઉત્સાહથી આપણું થિયેટર આવશે. અને ઓફકોર્સ ડિજિટલ રંગભૂમિ તો હજી ખીલશે, અને કેટલા બધા ઓટીટી પ્લેટફોર્મ્સ ઓલરેડી આવી ગયા છે. યંગસ્ટર્સને તો કેટલી ઓપોર્ચ્યુનિટી છે હવે. શ્રેયસ તલપટીનું જ હમણાં એક સુંદર ઓટીટી પ્લેટફોર્મ આવી ગયું છે. તો કોણ કહે છે થિયેટર બંધ છે? થિયેટર તો ચાલુ છે, અને ઇનફેક્ટ જોરશોરથી ચાલુ છે. અને ફાઇનલી મારે મારી છેલ્લી હેટ વિશે વાત કરી છે, બિકોઝ ઇટ્સ ઓલરેડી 40 minutes. આઈ વોઝ પ્લાનિંગ ટુ એન્ડ માય ટોક ઇન 40 minutes, બટ ઠીક છે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, માય હેટ નંબર 9 વોઝ રાઇટર. અને આનો શ્રેય આઈ વિલ ગિવ ઇટ ટુ કમલેશ મોતા ઓલ્સો, બટ આઈ વુડ ગિવ ઇટ ટુ અમાત્ય ગોરડિયા. કારણ કે મીઠીબાઈ ડ્રામા ટીમમાં 2016માં એ લોકોને, મેં આજ સુધી કંઈ ઇન્ટર કોલેજેટ નાટકને બધું તો કર્યું નહોતું, કારણ કે કોલેજ વખતે તો હું આઈ વોઝ નોટ ડુઈંગ ઇન્ટર કોલેજેટ. ત્યારે હું ભણતો હતો, ને ત્યારે એવી પરિસ્થિતિ પણ નહોતી, એટલે મેં ઇન્ટર કોલેજેટ થિયેટર કર્યું હતું, એટલે મને એનર્જી વિશે બહુ ખબર નહોતું. અને હી મેડ મી
અમાત્ય ગોરડિયા મેડ મી રાઇટ ખરખર નામનું એક પ્લે જે ડૉક્ટર ઉષા મહેતા જે આપણા પદ્મવિભૂષણ વિજેતા છે, જેણે ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ ટાઈમે બહુ જ જબરજસ્ત યોગદાન આપ્યું હતું સિક્રેટ કોંગ્રેસ રેડિયો બનાવીને, એમની બાયોગ્રાફી લાઈક અ બાયોપિક મેં લખી. અને ત્યારે મને સમજાઈ ગયું કે રાઇટર બનવું કેટલું અઘરું છે. અને દેટ ઇઝ ધ લાસ્ટ થિંગ દેટ આઈ લર્ન વોઝ કરેજ, સાહસ. ઇફ યુ વોન્ટ ટુ બીકમ અ રાઇટર યુ હેવ ટુ હેવ કરેજ. જો કરેજ નહીં હોય તો તમે ડરી જશો, રાઈટ? બિકોઝ બ્લેન્ક પેજ તમારી સામે જ્યારે હોય ભલા ગીવ અપ કરી નાખશે. એટલે તમારામાં કરેજ હોવું જોઈએ ટુ ફેસ દેટ બ્લેન્ક પેજ, એન્ડ નોટ ઓનલી ફેસ બટ લથાર્જી નહીં જોઈએ. મેઇન પ્લોટ હાથમાં છે, કેરેક્ટરાઇઝેશન હાથમાં છે, તો સબપ્લોટ્સ શોધવા પડશે, એન્ડ શોધવો પડશે. ઇનફેક્ટ આઈ રિમેમ્બર અમાત્ય અને મેં તો એન્ડ ખરખરનો મળતો નહોતો, તો અમે બે રસ્તા પર ઉભા રહીને રાતના 2 વાગે એન્ડ શોધ્યો હતો. એટલે યુ હેવ ટુ કોન્સ્ટન્ટલી કીપ ઓન રનિંગ. સો વિથ દેટ આઈ મસ્ટ સે દેટ આટલી બધી હેટ્સ મેં પહેરી છે, બહુ બધી છે, 9 છે. સો આઈ પર્સનલી ફીલ કે ધીઝ 9 hats are 9 virtues that I've got from ગુજરાતી થિયેટર. તો હવે તમે મને કહો, મારે કોઈ ધર્મમાં માનવાની જરૂર છે? ગુજરાતી થિયેટર ધર્મ થઈ ગયો ને. કારણ કે જનરલી વાય ડુ વી ગો ટુ અ રિલિજન? તમે વર્ચ્યુઝ, તમે એક બેટર ઇન્ડિવિજ્યુઅલ બનવા જતા હો છો, અને મને એ બેટર ઇન્ડિવિજ્યુઅલ ગુજરાતી થિયેટરે બનાવી દીધો બાય ગિવિંગ ધીઝ વર્ચ્યુઝ. તો જેણે જો વર્ચ્યુઝ મિસ કર્યા હોય તો આઈ થિંક પ્રિયાંક ઇઝ જસ્ટ રાઇટિંગ ઇન કમેન્ટ્સ બધા વર્ચ્યુઝ. થેન્ક યુ પ્રિયાંક દેટ યુ આર ડુઈંગ અ ફેન્ટાસ્ટિક જોબ ફોર મી. સો ઓલ ધ વર્ચ્યુઝ હી ઇઝ પિન પોઈન્ટ. એન્ડ ફ્રોમ માય સાઇડ મારી ટોક અહીંયા જ પૂરી થાય છે કે ધીઝ વર ધ મલ્ટિપલ થિયેટર હેટ્સ દેટ આઈ હેવ વોન ટિલ ડેટ. અને થેન્ક યુ ગુજરાતી થિયેટર ફોર એવરીથિંગ. Not only Gujarati theatre per se, Marathi theatre also, કારણ કે lot of actors, my team have put a lot of faith in me, અને એના કારણે જ આટલું બધું હું કરી શકે, બાકી કંઈ થઈ ના શકે. એટલે હમણાં સુધી યુટોપિયાની જર્નીમાં મેં 16 નાટકો બનાવ્યા છે, 16. તો ફાઇનલ બિંગ દાસ્તાન ગોઈ ગુજરાતી મેં ઓનલાઈન ડિજિટલ વર્ઝન રન કર્યું હતું બુક માય શો ઓનલાઈન પર. હમણાં પણ હું વિચારું છું કે એના શોઝ પાછા નાખીશ જ. તો ઇફ યુ ગેટ અ ચાન્સ ડુ વોચ દાસ્તાન ગોઈ ગુજરાતી ઓનલાઈન, જે હું કરું છું. અપાર્ટ ફ્રોમ દેટ ઘણા બધા ક્વેશ્ચન્સ આવ્યા હતા, પણ દેર વર જસ્ટ ફ્યુ ક્વેશ્ચન્સ વિચ આઈ થિંક આઈ હેવ આન્સર્ડ ઓલરેડી. સો ઇફ યુ હેવ કોઈ ક્વેશ્ચન્સ જો તમારા પાસે હોય તો તમે હમણાં આ ટાઈમ પર મને પૂછી શકો છો. બિકોઝ મારી ટોક અહીં એન્ડ થાય છે, બટ આઈ ડોન્ટ વોન્ટ ઇટ ટુ એન્ડ જસ્ટ લાઈક દેટ. ઇટ્સ નોટ અ મોનોલોગ તો બહુ બોરિંગ છે. ડાયલોગ ઇઝ વોટ મેક્સ થિયેટર હેપન. તો પ્લીઝ, if you have any questions, youngsters watching, please ask me questions. નાનીમાં વિશે જ કૌસ્તુભ સર મેં વાત કરી જ છે. અને અસત્યના પ્રયોગ વિશે મને કોકે વાત કરવા કહી હતી. આઈ જસ્ટ ફોરગોટ ધ નેમ. કોણે મને પૂછ્યું હતું. તો અસત્યની વાત એવી છે, અસત્યના પ્રયોગોનું બહુ જ ઇન્ટરેસ્ટિંગ જર્ની હતી. ઇટ્સ અ 1 man શો, 1 કલાકનો શો છે. એની અંદર એવું હતું કે ડૉક્ટર જયંતિ પટેલ રંગલોએ આ સ્ક્રિપ્ટ લખી હતી 1960s અને ત્યારે 2 કલાકની 1 man શો હતી. એટલે મેં કીધું 2 કલાકની 1 man શો ને ઘણા બધા એપિસોડ્સ હમણાં રેલેવન્ટ નથી, એટલે મારે રેલેવન્સ શોધવો હતો. એટલે મેં પહેલાં તો એને ક્રિસ્પ કરી નાખી, એના એપિસોડ્સ નાના કરી નાખ્યા, અને મેં એ પર્ટિક્યુલર ને સમકાલીન કરી નાખ્યું. આઈ ડીડ ઇટ એટ અ કન્ટેમ્પરરી ભવાઈ ફોર્મેટમાં. અને મારે જુઠ્ઠાણું દેખાડવું હતું. તો મને એમ થયું કે હું જુઠ્ઠું કેવી રીતના દેખાડું સ્ટેજ ક્રાફ્ટમાં. હાઉ ડુ શો લાઈઝ? ઇનફેક્ટ મેં એને કમલેશ સરે તો એટલું માથું ફોડ્યું હતું આના પર કે કમલેશ સર મારે જુઠ્ઠું દેખાડવું છે, લાઈઝ આપણે ખોટું બોલીએ. મેં તો આનું હાઉ ડુ આઈ પુટ ઇટ ઓન સ્ટેજ? અને તેમાંથી મને આઈડિયા મળી કે મેં એનો શર્ટ પેન્ટ બ્લેક એન્ડ વ્હાઇટ કરી નાખ્યા, અને એક માસ્ક મેં પેપર મેશનું માસ્ક બનાવ્યું અને મેં પાછળ નાખી દીધું, જે એને મેં ફ્લિપ કરી નાખી. એટલે એક્ટિંગ આમ પણ કરવાની અને આમ પણ કરવાની. સો મેં કીધું અરે મજા આવશે, કારણ કે આપણે એની બોડી બધી જ રીતે એક્સપ્લોર કરી શકશું. અને એન્ડમાં વેન હી રિમૂવ્સ ધ માસ્ક, મેટાફોરિકલી અસત્ય નીકળી ગયું અને તમે માત્ર સત્ય થઈ ગયા. ઓકે, સો દેટ વોઝ અસત્યની જર્ની.
સર યોર અપકમિંગ શોઝ ઓન. હા, મેં જેમ કહ્યું કદાચ બુક માય શો ઓનલાઈન પણ દાસ્તા ગોઈંગ ગુજરાતી આવશે. અને ઇફ એવરીથિંગ ગોઝ વેલ, મારી જૂન 15 અને 16ની પૃથ્વીની ડેટ્સ તો દાસ્તા ગોઈ ગુજરાતી માટે છે જ. ઇનફેક્ટ ઓલ માય આર્ટિસ્ટ આર વિથ મી ઓન દેટ. તો જૂન 15-16 તે દાસ્તા ગોઈ પૃથ્વી પર કરીશ અને સિવાય બુક માય શો પણ કરવાની જાણું છું. વિચ ફિલ્ડ ફાઇનલી વોન્ટ ટુ ફોકસ ઓન? સો મેની ફિલ્ડર્સ એટ અ ગિવ satisfactory result. Honestly Anurag sir, મારે પર્સનલી નાવ at this point of time મેં છેલ્લી જે હેડ કરી છે રાઇટિંગ, આઈ એમ લાઇકિંગ ધ જોબ બ્રિલિયન્ટલી. બટ ઓફકોર્સ આઈ વુડ વોન્ટ ટુ પ્રોડ્યુસ માય પ્લેસ, કારણ કે એટ ધી એન્ડ મને સૌથી વધારે સેટિસ્ફેક્શન જ્યારે મારું નાટક મારા મગજમાં જે પોઈન્ટ્સ છે એ લોકો સુધી જો પહોંચાડી શકે, મારી ઇમોશન મારા નાટક દ્વારા હું ઓડિયન્સને આપી શકું, તો આઈ વોન્ટ ટુ કીપ ઓન મેકિંગ પ્લેસ. સો આઈ વિલ બી પ્રોડ્યુસિંગ. સો દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. Apart, Korat can be a full-length play. It is a full-length play. It is a full-length play. Yes. દાસ્તા ગોઈ ક્યારે છે સર? અરે પ્રતાપ સર, તમે શું પૂછો છો? મેં તમને કહ્યું 15 અને 16 તારીખ જૂનમાં, જો બધું બરાબર રહેશે તો. પ્રતાપ સર ઇઝ અ પાર્ટ ઓફ માય ટીમ. દાસ્તા ગોઈ ગુજરાતીની ધૂમકેતુની પોસ્ટ ઓફિસ વાર્તા એમાં કરે છે સર. પ્રતાપ સર, ક્યાં બાત હે. જયકારા વિશે કંઈ કહો? અરે આઈ હેવ ફોરગોટન કમ્પ્લીટલી. જયકારા, આસિફભાઈ, સોરી. જયકારા બહુ જ ઇમ્પોર્ટન્ટ નાટક હતું, જે મારું લાસ્ટ નાટક હતું ઇમ્તિયાઝ સર સાથે. એ નાટકમાં મજા હતી કારણ કે એ નાટક નહોતું, ઇટ વોઝ બેસિકલી અ ટોક શો. અને એની ડિઝાઇનમાં મને બહુ જ અલગ ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ્સ મને ઇમ્તિયાઝ સરે કહ્યું કે તું શોધ પ્રિતેશ. એટલે ટોક શોની અંદર એલઈડી સ્ક્રીનને કઈ રીતે વીણી લેવી, ટોક શોની અંદર થિયેટ્રિકલ એલિમેન્ટ્સ એટલે પ્રોપ્સ અને બીજા એક્ટર્સને કઈ રીતે વીણી લેવા, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હતું. સો Jaikara, I must say, was perhaps my most experimental yet a commercial show. So that is the thing. Oh, my favorite playwright happens to be Vijay Tendulkar. Everyone knows about it કે વિજય તેંડુલકર નાટકો મારા ફેવરેટ છે. અને જો તમે આમ વધારે પણ જો બહુ ડીપ ડાઉન જો આપણે જઈએ તો આઈ લાઇક ધ વર્સ ઓફ ગિરીશ કર્નાડ, આઈ લાઇક ઓગસ્ટ વિલ્સન, આઈ લાઇક હેનરી કિપ્સન, આથર મિલર, ઘણા પ્લેરાઇટ્સ તો છે. રિમઝિમ, જતનભાઈ ઇઝ હિયર. રિમઝિમ 2 નીડ્સ ટુ બી ટોક અગેન. જે પ્લે હમણાં જે અમુક ટાઈમ માટે જ્યારે ખોલી હતી, રિમઝિમની સ્ટોરી બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે મેં ફર્સ્ટ ટાઈમ રાઇટિંગમાં મેં એક સ્ટોરીને સ્ટેજનો પાર્ટ આપ્યો હતો. રિમઝિમ ઇઝ અ સ્ટોરી બાય ભાવનાબેન સોમૈયા, અને એની સ્ટેજ પર કઈ રીતે રજૂ થાય, એટલે સીન ડિવિઝન કહી લ્યો અથવા સ્ટેજ પ્લે કહી લ્યો કે નાટ્ય રૂપાંતર કહી લ્યો, એ મેં કર્યું હતું. અને વોટ અ ટીમ એની અંદર તો સનત સર ને દિલીપ સર, શ્રદ્ધા હતી, નાદિયા વોઝ ધેર ઇન ધ ઇનિશિયલ ટીમ, દેન તિતિક્ષા કેમ. બહુ જ કમાલ પ્રોડક્શન છે. રિમઝિમના તો શોઝ થશે, એટલે તમે ક્યારે બી રિમઝિમ પ્લીઝ જોજો જ. કેન યુ પ્લે લાઇક શ્યામપ્રિયા, છાયાબેન, નીતાબેન ઇઝ ઓલ્સો હિયર. શ્યામપ્રિયાની વાત તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એ વખતે મેં ફર્સ્ટ ટાઈમ ઇન્ટેલિજન્ટ લાઇટ્સ યુઝ કરી હતી. એ પ્લેનું એકચ્યુઅલ નામ હતું, બહુ બ્રિલિયન્ટ નામ હતું, લાવ હથેળી શ્યામ લખી દો. કમલેશ સર ડિરેક્ટ કરતા હતા અને મને કે તારે લાઇટ્સ કરવાની. ત્યાર સુધી મને થોડોક ઇવેન્ટ્સનો અનુભવ થઈ ગયો હતો, એટલે મેં ઇન્ટેલિજન્ટ લાઇટ્સ યુઝ કરેલું મારું ફર્સ્ટ પ્રોડક્શન. ઇટ વોઝ અ મ્યુઝિકલ વિચ વોઝ રિટન બાય નીતાબેન અને ડિરેક્ટેડ બાય કમલેશ સર, અને ઇટ વોઝ અમેઝિંગ. બહુ જ મજા. ફાલ્ગુની રાજની વોઝ ધેર ઇન દેટ, અને અંકિત જયસ્વાલ વોઝ ધેર. બહુ જ મજાનું પ્રોડક્શન હતું. એના પણ અમુક શોઝ બુક માય શો ઓનલાઈન પર થયા હતા, અને અમુક હજી પણ થશે. તો પ્લીઝ ઇફ યુ ગેટ અ ચાન્સ, ડુ વોચ ઇટ. માય તો પ્લેસ ઇન એની ચાન્સ ઓફ રાઇટિંગ ફિલ્મ સ્ક્રિપ્ટ. ઓ યસ, મારું એક પ્લે હતું, એક વરસાદી સાંજે છે, અથવા મંછા છે, ખરખર છે. ઓલ આર કાઇન્ડ ઓફ ઇન માય હેડ, ઇન માય પાઇપલાઇન ટુ બી મેડ ઇન ટુ ફિલ્મ્સ. તો ઇટ વિલ હેપન. એનો પ્રોસેસ છે, એની જર્ની છે, અલગ જર્ની છે. મે બી દેટ વુડ રિક્વાયર અનધર ટોક, બટ સો ફાર ધ થિંગ. બેસ્ટ મોનોલોગ પ્લે, મારો ફેવરેટ મોનોલોગ પ્લે પરેશ જ કરે છે. સૌમ્ય સરની પોએટ્રી છે. મારું નામ ગણેશ વેણુગોપાલ. જે સૌમ્ય જોશીના ચાહક હશે એમને ખ્યાલ જ હશે કે એ અછંદસમાં બહુ બ્રિલિયન્ટ પોએટ્રી છે. મારું નામ ગણેશ વેણુગોપાલ. એના પરથી 20 મિનિટ 25 મિનિટનો અમે મોનોલોગ બનાવ્યો છે, હેપી દિવાળી નામનો. ઇટ ઇઝ ધેર ઓન યુટ્યુબ. તો જે લોકો ઈચ્છે તો એ પ્લીઝ જોઈ શકે છે. જસ્ટ હેવ ટુ પુટ હેપી દિવાળી, સૌમ્ય જોશી ઓર પરેશ વોરા. It is there, freely available on YouTube. Please feel free to watch. Feedback આપજો. So that is kind of my favorite monologue.
પુલ દેશપાંડે નાટકો વિશે કહ્યું, એમના કોઈ નાટકોનું રિમેક ગુજરાતીમાં બનશે. અરે ગુજરાતી પર પોતે જ ઘણું મૌલિક રાઇટિંગ થઈ રહ્યું છે અને પુલ દેશપાંડેના નાટકો આપણે બનાવવાની ઇનફેક્ટ મને પર્સનલી લાગે છે થિયેટર રિપ્રેઝેન્ટ્સ ધ કલ્ચર. જો આપણે આપણું કલ્ચર રિપ્રેઝેન્ટ કરી શકશું, આપણને બહુ જરૂર નથી કે પુલના નાટકો એના કરતાં હું એમ વિશે કે તમે મરાઠી શીખો ને પુલના નાટકો જુઓ ને. વાર્યાવરચી વરાત ઇઝ વન ઓફ માય ફેવરેટ પ્લેસ. એના જેટલું બ્રિલિયન્ટ પ્લે નથી જોયું મેં. તો વાર્યાવરચી વરાત તમે થોડી મરાઠી શીખીને પુલાનું નાટક મરાઠીમાં એન્જોય કરો, કારણ કે કલ્ચરની ફેબ્રિકની મજા છે. રશ્મિનભાઈ, તો તમે યુ કેન એકચ્યુઅલી એન્જોય પુલા મોર ઇન મરાઠી. આઈ ફીલ દેટ. અને ગુજરાતીમાં નાટકો માટે મૌલિક ઘણા રાઇટર્સ આપણા પાસે ઓલરેડી છે. તો એમ કરવું જોઈએ, આપણે એવા નાટકો બનાવવા જોઈએ, એવું મારું માનવું છે. If a youngster working in multiple roles in theatre, I'm not able to get it. How can you guide them? Any plan of action for that? Keep on doing it. Sagar Shaji Kadam, I am just telling you, keep on doing it. થિયેટરની મજા એ છે કે મેં થિયેટર કરતાં શીખ્યો છું, રાઈટ? તો જેટલું બને એટલું જે રોલ્સ મળે એ કરો. કોઈ તમને કહે છે કે તમે રંગમંચ વ્યવસ્થા સ્ટાર્ટિંગમાં કરો, સાથે કોઈ રોલ છે કરો, કરતાં ને ત્યારે માત્ર એ નહીં કરો, ત્યારે તમે બીજા જે એક્ટર્સ કરી રહ્યા છે ને જે તમને ફાઇનલી વેર યુ વોન્ટ ટુ રીચ, એ જે તમારે એના વિશે તમે વધારે ઇન્ક્વાયરી કરતા રહ્યો, તપાસ કરતા રહ્યો, તમે પહોંચી જશો ત્યાં. એની સોલો એક્સરસાઇઝીસ વી કેન ડુ ઇટ ઓન. સોલો એક્સરસાઇઝીસ આઈ પર્સનલી ફીલ કે ઇફ યુ ગો ટુ યુટ્યુબ, નેશનલ થિયેટરની એક ચેનલ છે, સબસ્ક્રાઇબ ટુ ધેટ. એમાં ઘણી વોકલ એક્સરસાઇઝીસ છે અને બેસ્ટ એક્સરસાઇઝ ઇઝ ટુ રીડ યોર પોએટ્રીઝ. જો તમારી પાસે પોએટ્રીનું કલેક્શન હોય, રીડ ધેમ લાઉડલી અને ટોનેશન પર કામ કરી શકો. અગેન મેં તમને કહ્યું નેશનલ થિયેટર પર બહુ બધી એક્સરસાઇઝીસ છે અને ઇફ યુ વોન્ટ એક્સરસાઇઝીસ યુ કેન જસ્ટ ડીએમ મી. આઈ ઓલ્સો હેવ મેની એક્સરસાઇઝીસ. આઈ કેન ગિવ ઇટ ટુ યુ. એમાં મોટી વાત નથી, ઘણું બધું યુટ્યુબ પર અવેલેબલ છે. ફોકસ ઓન ધ વોઇસ. ઇફ યુ વોન્ટ ટુ બી અ થિયેટર એક્ટર, ફોકસ ઓન ધ વોઇસ. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. નવરસમાંથી સૌથી પ્રિય રસ તમારો કયો? ગુજરાતીમાં કેમ ઓછા રસમાં નાટકો બને છે? ગુજરાતી થિયેટર, શકુનભાઈ, ઇઝ primarily focused. 90% of Gujarati theatre is primarily focused on commercial aspects here. So આ તો આર્ગ્યુમેન્ટ બોલિવૂડની આર્ગ્યુમેન્ટ જેવી હતી કે બોલિવૂડમાં કેમ 90% ફિલ્મ્સ માસ બને છે ને 10% કેમ ક્લાસ બને છે. એનો છે કારણ કે એનું ગણિત છે. એ ગણિત માટે જે ઓડિયન્સની જે રીતની ડિમાન્ડ હોય છે એ રીતે ગુજરાતી થિયેટર ફંક્શન કરે છે. અને સૌથી મારો રસ પ્રિય, મારો વીર રસ મારો પ્રિય છે. ખરેખર વીર રસમાં આખું નાટક આપણે લખ્યું છે. એટલે એવું નથી કે ગુજરાતી રંગભૂમિના કેમ ઓછા રસમાં નાટકો બને છે, કારણ કે ધ કમર્શિયલ એલિમેન્ટ ઇઝ દેર. ઇટ ઇઝ મોર લાઈક અ કમિશન વર્ક. તો તમારે ત્યારે ઓડિયન્સની શું સાયકોલોજી છે એ લેવી પડે, પછી તમારું આર્ટ મિક્સ કરવું પડે એન્ડ ધેન યુ મેક અ પ્રોડક્ટ. એટ ધ સેમ ટાઈમ યુ હેવ great plays in all the possible ras in Gujarati as well. I think I have answered most of the questions. Aji Koina, because it's almost an hour. Any more questions? I think I can take a couple of questions. Let me just complete exact 55 minutes, 53 minutes thi je. I'll just scroll and see if any questions that can be solo exercises I've already. અપકમિંગ થિયેટર પ્રોડક્શન આઈ ઓલરેડી ટેલ. આફ્ટર લોકડાઉન કેવા પ્લે આવવા જોઈએ? ઇમેજિનેટિવ. અશોકભાઈએ બહુ જ બ્રિલિયન્ટ ક્વેશ્ચન પૂછ્યો છે કે આફ્ટર લોકડાઉન કેવા પ્લે આવવા જોઈએ? ઇમેજિનેટિવ. ધ પ્લેઝ દેટ વિલ કમ્પેલ ધ ઓડિયન્સ ટુ કમ બેક ટુ થિયેટર. હમણાં ઓલરેડી દે હેવ બીન વોચિંગ અ લોટ ઓફ સ્ટીરિયોટાઇપ થિંગ્સ. ઇફ દે કમ આઉટ ઓફ ધેર હાઉસ, કારણ કે હવે આવામાં બહાર એને લાવવા છે, તો તમે ઇમેજિનેટિવ, ભવ્ય એવી વસ્તુઓ જે થિયેટર પર ક્યારે નથી થઈ એવું કોઈ સાહસ કરશે એટલે રાઇટર્સની જરૂર છે. મેં કીધું ને પેલી ઈ હેટમાં સાહસ છે. જેટલું રાઇટર સાહસી પ્રોડક્શન કરશે ને તો લોકો બહાર આવશે. એના સિવાય હાઉ ટુ જોઈન થિયેટર ઇન મુંબઈ? અરે વાય યુ વોન્ટ ટુ જોઈન થિયેટર ઇન મુંબઈ? તમે જ્યાં રહ્યો છો ત્યાંનું જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક્સપ્લોર કરો ને. ત્યાં બહુ જ ઘણી બધી, અને હવે તો you have Instagram, you have Facebook, you can connect with anyone. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. How do you deal with writer's block? પ્રિયમ, go into nature. Go to nature. મેં બહુ સુંદર હાઇકુ વાંચી હતી પ્રિયમ, તમને મજા આવશે. રાઇટર્સ બ્લોક, I dip my pen in the garden mud. રાઇટર્સ બ્લોક સાથે એક જ છે, કામ કરવાનું બંધ કરો, નેચરમાં વયા જાઓ. આપોઆપ તમને કોઈ પંખીડું, કોઈ પારેવડું, કોઈ જાનવર, કોઈ ફૂલ, કુંપળ, ક્યાંકથી તમને આવી જ જશે આઈડિયા. I think I have handled almost all the questions. એના સિવાય
કોઈ ક્વેશ્ચન્સ જો અગર હોય, આઈ વિલ just take some. Which director you admire, Vaibhav bhai? There are many directors that I admire in Mumbai. Sunil Shanbag, Atul Kumar, Royston Ebel. They are all fantastic theatre makers. Of course, ગુજરાતીમાં તો સ્ટ્રિંગ છે, એટલે જેટલા તમે બધાની સ્ટાઇલ છે. I like Vipul sir for something, I like Suresh sir for something, I like Rajesh sir for something, I like you for something, I like Kapil sir for something, I like Manoj Shah for something, I used to love Amlesh sir's work for something. એટલે it depends on what kind of work. In fact, you should be asking what plays I admire. અમુક પ્લેસ that has really blown up my mind. એના પર આપણે બહુ મોટી ચર્ચા કરશું વૈભવભાઈ ક્યારે બી. Okay, how to crack subplots while writing content, so how to be sure that you're on the right path. Okay, believe in yourself. As a writer, I have told that you believe in yourself. You don't go by anyone's judgment, go by your own judgment. So right path का चिंता छोड़ दो. And how to crack subplots while writing contents, break it up. Characters break कर दो आपके. So જેટલા કેરેક્ટર્સ તૂટેલા હશે ને, કેરેક્ટરના કટકા તમને મળશે ને, એક એક કેરેક્ટરની વાર્તા તમને મળતી રહેશે. તો તમારું ઓબ્ઝર્વેશન તોડીને જો. ડોન્ટ લુક એટ ઓબ્ઝર્વ ધ વર્લ્ડ ફ્રોમ વન પ્રોટેગનિસ્ટ પોઈન્ટ ઓફ વ્યૂ. ઓબ્ઝર્વ ધ વર્લ્ડ જે તમે ક્રિએટ કરો છો તમારા નાટકમાં ફ્રોમ વેરિયસ પોઈન્ટ ઓફ વ્યૂઝ. તો તમને સબપ્લોટ ઇઝીલી મળી જશે, ક્રેક બની જશે. એના સિવાય મિહિરભાઈ ઇઝ આસ્કિંગ when am I getting married? I have no idea when am I getting married. So that is an irrelevant question, I would say. એ સિવાય સર હિન્દી में जो મુગલે આઝમ નાટક બન્યું એવું ભવ્ય નાટક ભવિષ્યમાં ગુજરાતી રંગભૂમિ પ્રદર્શિત કરું કેમ? આપણે ત્યાં બન્યા જ છે અને બને જ છે. મુગલે આઝમ વોઝ હાઈ ઓન ટેકનિક્સ, કારણ કે એનું જે ગ્રામર, એનું જે વોકેબ્લરી અને એ જે રીતે જ્યાં ભજવાઈ રહ્યું હતું એ ત્યાં એ ઇકોનોમી મેન્ટેન થતી હતી. બાકી આપણે ત્યાં આપણું નાટક જ ટુરિંગ છે ને રશ્મિનભાઈ, આપણું નાટક ટુરિંગ છે. ઇફ આઈ એમ નોટ એબલ ટુ ટેક માય પ્લે ટુ સે હિંમતનગર તો પ્રોબ્લેમ થશે. મુગલે આઝમ મારા ખ્યાલથી કોકોનટે જ મુગલે આઝમના બ્રિલિયન્ટ શોઝ અમદાવાદમાં કર્યા હતા, પણ એ કયા લેવલ પર કર્યા હતા. એટલે એના માટે તમારે કોકોનટ ઇવેન્ટ્સ જેટલી મોટી કંપની થવું પડે. એટલે એવું નથી કે થઈ નહીં શકે, પણ આપણા પ્રોડ્યુસર્સ જે છે એ સ્કેલેબલ પ્રોડક્શન્સમાં બિલીવ કરે છે. અને એવામાં પણ આપણે ભવ્ય નાટકો જોયા જ. મહારાજ હતું જ કૌસ્તુભ સરનું જ, આપણું કોડ મંત્ર ભરત સરનું ભવ્ય નથી છે જ, એકદમ છે. કૌસ્તુભ સરે કંઈક મને કીધું, મારે એ વિશે જરા જોવું પડશે. યોર પ્રોડ્યુસર્સ કમલેશ સર કે છે ચિલ્ડ્રન પ્લે પ્લીઝ આપો ને. ઘણા બધા નાટકો છે, તમે મને કોલ કરજો, મારા પાસે ઘણા નાટકો પડ્યા છે ચિલ્ડ્રન્સ પ્લે ઘણી લેંગ્વેજમાં. વી કેન ઓલવેઝ કનેક્ટ. મારા પાસે વાર્તાઓ પણ ઘણી છે જે બહુ સારા નાટકો બની શકે. સો આઈ ગેસ that will be all. It's almost an hour. Coconut, thank you very much Coconut for getting me here, અને બહુ જ મજા આવી. and I'm sure I have answered most of the questions. જેના આન્સર જો બાકી તમને questions હોય, just DM me on my personal Facebook or Insta account. I'll be more than happy to answer the questions. અને કાલે 6 વાગે આમ જેમ મારી સાથે ચા પીવા આવી ગયા હતા, પ્લીઝ પહોંચી જજો. કાલે અરવિંદ વેકરિયા આવવાના છે 6 વાગે સેમ આ જ રીતે કોકોનટ થિયેટર ચાયવા અને રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સિઝન 3માં. ડોન્ટ મિસ હિઝ સેશન. તો થેન્ક યુ વેરી મચ. અને આઈ એમ સ્ટીલ સીઈંગ અ લોટ ઓફ ક્વેશ્ચન્સ, but I think I'll have to, because it's almost an hour. Thank you very much. Thank you Coconut. Thank you everyone. There's 100 people online right now, 105 to be precise. Thank you so much that તમે આ 1 કલાક મને આપ્યો. અને હમણાં પણ ઘરમાં જ રહેજો, સ્ટે હોમ, સ્ટે સેફ. ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ દેટ વી હેલ્પ ધ ગવર્મેન્ટ. વી ગેટ વેક્સિનેટેડ ASAP એન્ડ જલ્દીથી મશીનરી રોલ થઈ જાય તો આપણે જે પ્રકારના નાટકો ટેવાયેલા હોય છે, આમ વર્ચ્યુઅલી તો મળવાની મજા જ આવી, પણ આપણે આમ ભેટીને મળવાની જે મજા આવશે, આઈ થિંક ઇટ્સ નોટ વેરી ફાર. જો આપણે ડિસિપ્લિન્ડ રહીશું, આપણે કમિટેડ રહીશું તો વાંધો નહીં આવે. બાકી સરકાર એમનું કામ કરી રહી છે અને એઝ એન આર્ટિસ્ટ આપણે આપણું કામ કરવું જ રહ્યું. થેન્ક યુ વેરી મચ. ઇટ્સ બીન અ પ્લેઝર ટુ બી હિયર. કાલે 6 વાગે પ્લીઝ અહીં પહોંચી જજો. અરવિંદ વેકરિયા સાહેબ છે અને એમનો બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. બહુ જ શીખવા મળશે, બહુ જ જાણવા મળશે. થેન્ક યુ કોકોનટ થિયેટર. થેન્ક યુ એવરીવન.
છે.